કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 15મી સપ્ટેમ્બર પછી જો તમે હેલ્મેટ નહીં પહેરો તો દંડની કાર્યવાહી માટે તૈયાર રહેજો તેમ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું છે। ત્યારે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાની આગેવાનીમાં વાહન ચેકિંગ શરૂ કરાયું હતું। પોલીસ દ્વારા અકોટા, દાંડિયા બજાર બ્રિજ, પાણી ગેટ, કાળા ઘોડા અને લાલકોટ સહિતના વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હેલ્મેટ અને ટ્રાફિક નિયમન અંગે માઇક એનાઉન્સ કરી વાહન ચાલકોને સચેત કરાયા હતા। આગામી 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમનો કડક અમલવારી કરવામાં આવશે। સાથે જ ફેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમજ બુલેટ ચાલકો જે મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ કરે છે તેઓ સામે પણ કાર્યવાહી થશે તેવી માઇક એનાઉન્સ મારફતે સૂચના પહેરવું જરૂરી છે। હવે પછીથી હેલ્મેટ પહેરેલ નહીં હોય યોગ્ય કાર્યવાહી તથા દંડ કરવામાં આવશે, જેની આપ સૌ નોંધ લેજો।